બનાસકાંઠામાં દાંતામાં જનસેવા કેન્દ્રમાં લાંબી લાઈનો લાગી છે। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। દાંતા જનસેવા ખાતે લાંબી કતારો જોવા મળી છે। તો બાળકો આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે જનસેવા કેન્દ્ર ખાતે પહોંચ્યા છે। ત્યારે અભ્યાસ બગાડીને બાળકો કેવાયસી કરાવવા માટે પહોંચ્યા છે। ત્યારે ટેકનિકલ ઇસ્યુના કારણે આધાર કાર્ડની કામગીરી ખોરવાઈ છે। ઝડપથી આધાર કાર્ડની કામગીરી શરૂ કરવા માટે માંગ ઉઠવા પામી છે। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાના દાંતા જનસેવા કેન્દ્ર ખાતે લાંબી કતારો જોવા મળી રહી છે। બાળકો આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે જનસેવા કેન્દ્ર ખાતે પહોંચ્યા છે। ત્યારે પોતાનો અભ્યાસ બગાડીને આ બાળકો કેવાયસી કરાવવા માટે દાંતા જનસેવા કેન્દ્ર ખાતે પહોંચ્યા છે। ત્યારે ટેકનિકલ ઇસ્યુના કારણે આધાર કાર્ડની કામગીરી ખોરવાઈ છે। તો ઝડપથી આધાર કાર્ડની કામગીરી શરૂ થાય તેવી માંગ ઉઠવા પામી છે। તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। દાંતા જનસેવા કેન્દ્ર ખાતે લાંબી લાઈનો। સંવાદદાતા પ્રકાશ આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રકાશ, બનાસકાંઠાના દાંતા જનસેવા કેન્દ્ર ખાતે બાળકોની લાંબી કતારો જોવા મળી છે અને ટેકનિકલ ઇસ્યુના કારણે આધાર કાર્ડની કામગીરી પણ ખોરવાઈ છે। વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે, આના માટે જવાબદાર કોણ? જી, ચોક્કસથી જો વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક જનસેવા કેન્દ્રની અંદર આધાર કાર્ડ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે। આજની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો દાંતાની અંદર જે શાળાના બાળકો હતા પોતાના અભ્યાસ બગાડીને આધાર કાર્ડ અપડેટ કરવા માટે દાંતા પહોંચ્યા હતા, પણ ટેકનિકલ ઇસ્યુના કારણે ક્યાંક ને ક્યાંક આધાર કાર્ડવાનું જે કામકાજ હતું જે ખોરવાયું હતું। સવારથી જ વહેલી સવારથી ક્યાંક ને ક્યાંક બાળકો પોતાનો અભ્યાસ બગાડી અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે ક્યાંક ને ક્યાંક કચેરીએ પહોંચ્યા હતા, પણ બીજી તરફ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ઇસ્યુને કારણે આ પરિસ્થિતિ સામે આવી છે। ત્યારે અહીંયા મહત્વની વાત એ બની જાય છે કે ટેકનિકલ પ્રોબ્લેમ હતો તો તાત્કાલિક આ લોકોને જે વિદ્યાર્થીઓને જાણ કરીને શાળાએ મોકલવાની જરૂર હતી, પણ જે અધિકારીએ કઈ મગનું નામ મરી ન પાડતા એક તરફ આધાર કાર્ડ અપડેટ થયું નથી ને બીજી બાજુ બાળકોના શિક્ષણ ઉપર પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉભો થઈ છે ને બાળકો વહેલી સવારથી ક્યાંક ને ક્યાંક ભૂખ્યા ને તરસ્યા છે ત્યાં ઉભા દાંતાની અંદર જોવા મળી રહ્યા છે। જી સમગ્ર માહિતી બદલ આભાર। તો વિદ્યાર્થીઓ અભ્યાસ બગાડીને આધાર કાર્ડ અપડેટ કરવા માટે પહોંચ્યા છે, કેવાયસી કરાવવા માટે પહોંચ્યા છે, પરંતુ ટેકનિકલ ઇસ્યુના કારણે આધાર કાર્ડની કામગીરી ખોરવાય છે।